સમસ્ત ગુજરાતના પ્રિય ઠાકોર સમાજ તેમજ ગુજરાતની સર્વ પ્રજાને મારા નવગણજી ઠાકોરના પ્રણામ વંદન. સૌને જય દ્વારકાધીશ, જય જલારામ. આજે જલારામ મોબાઈલ પોઈન્ટ જૂના બસ સ્ટેન્ડની સામે મારા ખાસ મિત્ર અને ઠાકોર સમાજ માટે જેમની ખૂબ લાગણી છે એવા પિન્ટુભાઈ ઠક્કર, તેમના મોટાભાઈ શ્રી અને તેમનો પરિવાર ઠાકોરોના ગામમાંથી આવે છે. ગામ વનાસણ, તાલુકો સિદ્ધપુરથી ઠાકોર સમાજ સાથે ખૂબ ગાઢ સંકળાયેલા છે અને ઠાકોર સમાજ માટે ખૂબ એમની લાગણી છે. આજે મારા મોબાઈલ ખરીદવાનો હતો, તેમની જોડે નવીન મોબાઈલ મેં લીધો છે. નવીન મોબાઈલ ખરીદ્યો છે. મોબાઈલની ટોટલ માહિતી અપડેટ પિન્ટુભાઈ આપશે. ઓકે સાહેબના આપણે જે લેટેસ્ટ અત્યારનું મોડેલ કહેવાય આઈફોન 17 પ્રો એ અત્યારે સાહેબને આપણે આપીએ છીએ. બીજું એ કે આજે જે આપણી કન્યા છાત્રાલય બની રહી છે સદારામ સેવા સમિતિ, જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે સેવા માટે તત્પર રહીશું. એમના ભાઈ શ્રી છે, એમનો પણ પરિચય કરવો. આજ રોજ શ્રી સાહેબ શ્રી અમારા દુકાન ઉપર જે વધાર્યા છે નવગણજી સાહેબ, અને આજે અમારા ત્યાંથી મોબાઈલની ખરીદી કરેલી છે અને એ અમારા બહુ જૂના પરિચિતમાં છે. અને જે મારા નાના ભાઈએ કીધું છે કે પાટણમાં જે કન્યા છાત્રાલય જે સદારામ બાપાના નામથી જે બની રહી છે એના સહયોગ માટે ગમે ત્યારે અમારા લાયક જે બી જરૂર પડી એના માટે સદાય આપની સાથે ઊભા છીએ. અને એવી ઠાકોર સમાજને મારી નમ્ર વિનંતી છે. જય જલારામ. સમસ્ત ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજને, બનાસકાંઠા ઠાકોર સમાજને આગ્રહપૂર્વક હું વિનંતી કરું છું કે જલારામ મોબાઈલની અંદર સમસ્ત ઠાકોર સમાજને મોબાઈલનું કોઈ પણ કામ હોય તો 100% જલારામ મોબાઈલની મુલાકાત લેજો, પિન્ટુભાઈની મુલાકાત લેજો. પિન્ટુભાઈ 2 રૂપિયા આપણાથી કમાશે, હવા રૂપિયો કમાશે તો 2.5 રૂપિયા સમાજ માટે ખર્ચવા તૈયાર છે. એટલે ખરેખર તેમની ઠાકોર સમાજ પ્રત્યે લાગણી, ભાવના અને એમની મોબાઈલની અંદર જે કોઈ કસ્ટમર આવે તેમને હસીને આવકાર આપવો, પ્રેમથી બોલાવવા, ચા પાણી કરાવવું અને જે કોઈ મોબાઈલ વિશે પ્રશ્ન હોય તેનું સોલ્યુશન ખૂબ યોગ્ય રીતે આપવું. તો સદાય એમનો ચહેરો હસમુખો હોય છે. અને ખરેખર મને મોબાઈલ લીધા પછી ખૂબ આનંદ થયો, ખૂબ એટલે ખૂબ આનંદ થયો. એમને મેં વાત કરી કે પાટણની અંદર અમારી સદારામ કન્યા લાઇબ્રેરી ચાલે છે, ટૂંક સમયની અંદર સદારામ કન્યા હોસ્ટેલ પાટણનું બાંધકામ શરૂ થવાનું છે. અમારે ગુજરાતના સર્વ સમાજનો સાથ જોઈએ છે અને વિશેષ આપણી હોસ્ટેલની અંદર 25% દીકરીઓ પણ સર્વ સમાજની, મા બાપ વગરની હોય, ગરીબ હોય, આર્થિક પસાર હોય દીકરીઓ સર્વ સમાજની રાખવાની. આવી બધી બંને ભાઈઓને મેં વાત કરી તો તેમને સામેથી કીધું કે સદારામ કન્યા હોસ્ટેલ પાટણ માટે કોઈ પણ પ્રકારની તાન, મન અને ધનથી અમારા પરિવારની જરૂર પડે તો અડધી રાતે અમે ટવકો કરજો. ઠાકોર સમાજ માટે અમે તૈયાર છીએ. સમાજને પણ વિનંતી છે કે ઇલેક્ટ્રિક માધ્યમનું કોઈ પણ ખરીદવાનું થાય, મોબાઈલ છે, ચાર્જર છે, મોબાઈલનું કવર છે, મોબાઈલ રિપેરિંગ છે, તો મોબાઈલને લગતું, ઇલેક્ટ્રિકના લગતું કોઈ પણ કામ હોય તો જલારામ મોબાઈલની મુલાકાત લેજો. સંતોષકારક તમારું કામ થશે અને તેમનો મીઠો આવકાર ખૂબ સારો છે. હું આજના તબક્કે પૂજ્ય સદારામ બાપુને, પૂજ્ય જલારામ બાપાને દિલથી પ્રાર્થના કરું છું કે પિન્ટુભાઈ અને તેમના પરિવારનું નામ અને મારા જલારામ મોબાઈલ પાટણનું નામ સમગ્ર ગુજરાતનું ગુંજતું થાય એવી જલારામ બાપાને પ્રાર્થના કરું છું. તેમને ખૂબ સુખ સમૃદ્ધિ જલારામ બાપા આલે, ખૂબ સદબુદ્ધિ આલે, એમનો પરિવાર સદાય નિરોગી રહે, ભગવાન ખૂબ ધન સંપત્તિ આલે અને સદાય તેમની ભાવના સારા કાર્યોમાં ભગવાન અને માતાજી કરાવે એવી પ્રાર્થના કરું. એડ્રેસ આવશે સૌની ગુજરાતી પ્રજાને મારા નવગણજી ઠાકોરના જય નીચેથી દ્વારકા. એડ્રેસ આવજો. જૂના બજાર સામે એક્ઝેક્ટ મોડર્ન બુકસ્ટોરની લાઈન જલારામ મોબાઈલની અંદર સેમસંગ, વિવો, ઓપ્પો અને બસ સ્ટેન્ડની સામે એવા ઘણી પ્રકારના ગુજરાતના અને ભારત દેશની નામચીન કંપનીઓ ના મોબાઈલ રાખે છે
તેમની જલારામ મોબાઈલ પોઈન્ટ મોબાઈલ પોઈન્ટ બસ સ્ટેન્ડની સામે. ગુણત્રી બી દેવભૂમિ કોમ્પ્લેક્સ મોડર્ન બુક સ્ટોરની લાઇનમાં જૂના બસ સ્ટેન્ડની સામે પાટણ એકવાર અવશ્ય મુલાકાત લેવા હું વિનંતી કરું છું. મારા પેજ ઉપર એમનું કાર્ડ હું મૂકવાનો છું મોબાઈલ નંબર સાથે, તો અવશ્ય મુલાકાત લેજો. સૌને જય દ્વારકાધીશ, જય અંબે, જય જય ગરવી ગુજરાત. જય જલારામ.